હું એટલું જ કહીશ કે આપણા સમાજમાં મહિલાઓ ખૂબ જ સક્ષમ અને સમૃદ્ધ છે, સમૃદ્ધ વિચારોથી ભરેલી છે. મહિલા હંમેશા ક્રાંતિ કરવાવાળી આપણો ઇતિહાસ રહેલો છે. ત્યારે મહિલાઓને એટલું જ કહેવાનું છે કે આપણે માત્ર આ એક જ દિવસ સેલિબ્રેટ નથી કરવાનો, આપણે 365 દિવસ મનાવવાના હોય છે મહિલા સન્માન માટે. અને 50% આબાદી મહિલાઓની છે, તો હું એવું ચોક્કસ કહીશ કે મહિલાઓએ મજબૂત થઈને રાજકીય રીતે અને સામાજિક રીતે સમૃદ્ધ બનીને આગળ આવવું જોઈએ, જેથી કરીને જે આપણું પરિવર્તન છે, જે સામાજિક પરિવર્તન છે, જે રાજકીય પરિવર્તન છે, એમાં મહિલાઓનો સિંહ ફાળો રહે અને ચોક્કસ રીતે આ ક્રાંતિમાં પણ મહિલાઓ પોતાનો ઇતિહાસ બનાવે, એવી મારે સૌ મહિલાઓને સંદેશ આપવાનો છે. હું એવું કહીશ કે સંઘર્ષ ચોક્કસ છે, પુરુષ પ્રધાન માનસિકતાનો પણ ઘણો બધો સામનો કરવો પડે છે, પણ સાથે સાથે પૈતૃક માનસિકતાનો પ્રેમ પણ મહિલાઓને મળે છે. તો એવું કહીશ કે સમાજમાં પુરુષ પ્રધાન માનસિકતાની સાથે સાથે જે પિતૃભાવથી જે ભાઈઓ અને પિતાઓ આપણી સાથે જોડાયેલા હોય છે, એનો પણ આપણે ખૂબ જ સહારો મળે છે. તો એવું કહીશ કે ચોક્કસ રીતે આપણે આગળ વધવું જોઈએ અને આપણને સાથ સહકાર આપવાવાળો આપણો જે વર્ગ છે એનો સહારો લઈને આપણે મહિલાઓએ ક્રાંતિ કરવી જોઈએ. એટલે મહિલાઓ માટે એટલો જ સંદેશ છે કે અભિનંદન અને શુભેચ્છાઓની સાથે સાથે હું આહ્વાન કરું છું કે દરેક મહિલાઓએ પોતાના કામકાજમાંથી ફ્રી થઈ અને બહાર નીકળી અને દરેક સામાજિક અને રાજકીય ક્રાંતિમાં પોતાનો સિંહ ફાળો આપવો જોઈએ. અને જ્યારે રાજકીય પ્લેટફોર્મ ઉપર હું છું ત્યારે એટલું ચોક્કસ કહીશ કે રાજકારણમાં 50% આબાદી મહિલાઓની છે, 50% વોટ બેંક મહિલાઓની છે, તો રાજકીય ભાગીદારીમાં પણ મહિલાઓએ પોતાનું યોગદાન આપવું જોઈએ. અને અન્ય રાજકીય પક્ષોને પણ હું એટલું ચોક્કસ કહીશ કે મહિલાઓને મહત્વતા આપવી જોઈએ, જેથી કરીને મહિલાના પ્રશ્નને એક મહિલા ઉઠાવી શકે અને 50% વોટ બેંક જે મહિલાઓની છે, જે લાગણી મહિલાઓની છે, એના ઉપર પણ એના પ્રશ્નોને લઈને પણ એક મહિલા ચોક્કસ રીતે અને સચોટ રીતે આગળ એનું સમાધાન લાવી શકે.